તો સર્વસંમતિથી આ બિલ મંજૂર થયું છે। મહારાષ્ટ્ર વિધાનસભામાં પ્રસ્તાવ મંજૂર થયો છે। જો કે આ બાબતને લઈને છેલ્લા કેટલાય સમયથી જે આંદોલન ચાલી રહ્યું હતું, મરાઠાઓએ પણ પોતાની રીતે સંકલ્પ લીધો હતો કે જ્યાં સુધી સરકાર આ આંદોલનને ગંભીરતાથી નહીં લે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રાખવામાં આવશે અને અનામત તો તેઓ મેળવીને જ રહેશે, કારણ કે મહારાષ્ટ્રમાં મરાઠાઓનો સૌથી પહેલો અધિકાર છે। આ પ્રકારે તેમણે નિવેદન આપ્યા હતા મરાઠા આંદોલનકારીઓના કેટલાક આગેવાનોએ। તો આ સાથે શિવસેના પણ તેમાં પોતાનો સૂર પુરાવ્યો હતો। આ વિશે વધુ વાતચીત કરવા રેશમા પટેલ અત્યારે તો બીજેપીમાં છે, એક સમય પાટીદાર આંદોલનમાં સક્રિય હતા। રેશમા, જે રીતે મહારાષ્ટ્રમાં વિધાનસભામાં બિલ પાસ થઈ ગયું છે કે 100% અનામત મરાઠાઓને મળશે, ગુજરાતમાં પાટીદાર આંદોલન પર તેના કેટલા પડઘા? હેલો હાજી બેન। હા, મુંબઈ વિધાનસભામાં મરાઠાઓની અનામતને લઈને બિલ પાસ થઈ ગયું છે। હવે મરાઠાઓને 100% અનામત મળશે, ત્યારે ગુજરાતમાં પાટીદારો પણ જે આંદોલન માંગી રહ્યા છે તેના ઉપર શું પડઘા પડશે આ નિર્ણયના? ગુજરાતમાં બિન અનામત વર્ગ માટે બહુ સારી વાત છે અને ખુશીની વાત છે કે ત્યાં બિલ પસાર થઈ ગયું છે। અને બિલ જ્યારે પાસ થાય છે ત્યારે એવું કહી શકીએ કે દરેક પક્ષનો ટેકો છે। તો અહીંયા પણ આશા વ્યક્ત કરું છું કે કોંગ્રેસ પક્ષ પણ એની નીતિ સ્પષ્ટ કરી અને સરકાર પણ જે બિલ છે એ આ રીતનું બિલ અહીંયા મૂકે અને બિન અનામત વર્ગને અનામતનો ફાયદો આપે એવી મારા 100% પ્રયાસો છે ને મારી લાગણી છે ને મારી માંગણી પણ। ગુજરાત સરકાર 49% પર અટકી છે, 100% સાથે મહારાષ્ટ્રમાં હવે અનામત 52% પર પહોંચી ગઈ। શું ગુજરાત સરકાર પોતાનો નિર્ણય બદલશે આટલા આંદોલન પછી પણ? ચોક્કસ રીતે બેન, નિર્ણય જનતાનો અવાજ ઉઠતો હોય છે ત્યારે સરકારે એના નિર્ણયો બદલવા પડતા હોય છે, એમાં સંશોધન પણ કરવા પડતા હોય છે અને કાનૂની દ્રષ્ટિએ કોઈ દાવપેચમાં અટકતું હોય તો એનું પણ સોલ્યુશન લાવવું પડતું હોય છે। તો એક મને 100% ઉમ્મીદ છે કે મહારાષ્ટ્રમાં જે રીતે અનામત પાસ થયું છે એ જ રીતે ગુજરાતમાં પ્રયાસ કરવામાં આવે અને સર્વેની વાત આવે છે તો સર્વે માટેના તો ઓલરેડી પ્રયાસો શરૂ થઈ ચૂક્યા છે। આવેદન પત્રો પણ ફરી પાછા સબમિટ કરવામાં આવ્યા છે આંદોલનકારીઓ દ્વારા। તો આશા ચોક્કસ છે અને હવે તો કોઈ આટીકુટીનો કે ફોર્મ્યુલાનો સવાલ જ નથી, કારણ કે મહારાષ્ટ્ર વધુ ભારદાર સરકારે રજૂઆત કરવા માટે has been followed. The backward commission had been formed to look into all the detailed aspects of this issue. I think after such deliberations, I don't think there should be any problem. There are other communities also that are asking for reservations. Similar reservations are there which are due. They should also get justice. The Muslim reservation is one aspect between opposition and the current government. There is no question of where the credit goes to Sakal Maratha Samaj for this entire issue. The Muslim reservation is one such aspect that the Congress has been raising for a while. Yes. So what is the Congress planning to do about it? Definitely this issue will also be, we'll see that this issue also is taken up and the government takes a decision. But I'm sure that this government will not do anything because they want to have polarization and that's the issue. That's why the Muslim... सकल मराठा समाज के जेमणे एक साथे मळी आंदोलननी शरूआत करी अने त्यारबाद अहींया सुधी आ बाबत पहोंची। दिनेश बामणी अमारी साथे फोन लाइन पर जोड़ाया छे। दिनेश भाई, महाराष्ट्રમાં મુંબઈ વિધાનસભામાં જે રીતે બિલ પાસ થઈ ગયું અનામતને લઈ મરાઠાઓને હવે અનામત મળશે, ગુજરાતમાં પાટીદાર આંદોલન પર તેના કેવા પડઘા પડશે? તો અમે પહેલેથી કીધું હતું કે ગુજરાત સરકાર પાટીદાર સમાજનો સર્વે કરાવતી નથી અને સર્વે કરાવવા વગર પણ અનામતની કોઈ વાતચીત કરતી નથી। આજે મહારાષ્ટ્ર સરકારે બિલ મંજૂર કર્યું છે, હવે બિલનું પરિણામ શું આવે છે તો ભવિષ્યમાં જોવાનું રહ્યું। પરંતુ પાટીદાર સમાજમાં જે ગુજરાતમાં જે ભેદભાવની રીતિ ભારતીય જનતા પાર્ટીની સરકાર, આપણે જોયું હશે કે ભૂતકાળમાં સરકાર કહેતી 49% અનામત વધારી ના શકાય, આજે જોવો છો ત્યાં 68% સુધીનો અનામત આપવાની જોગવાઈ સરકારે કરી છે। બીજા નંબરની વાત એ છે કે મરાઠા એટલે જે સમૃદ્ધ સમાજ છે એ જ સમાજ પાટીદાર સમાજ સાથે જોડાયેલો સમાજ છે, એ લોકોને પણ અનામત આપવાની વાત થઈ રહી છે। એટલે કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં પાટીદારો સમાજ સાથે અન્યાય કરી રહી છે। પરંતુ હવે અમારી લડત મજબૂત બનશે કારણ કે અમારી પાસે બંને આધારો થયા છે અને સરકાર એનો જવાબ આપવો પડશે। ગુજરાતમાં પાટીદાર સમાજને અનામત આપવા માટેની જોગવાઈ તાત્કાલિક અને વહેલામાં વહેલી તકે। દિનેશભાઈ, ક્યાંક રણનીતિમાં ખામી છે, કારણ કે અહીંયા તો બિલ પાસ થવા સુધી વાત પહોંચી ગઈ, ગુજરાતમાં તો સર્વેની પણ વાત નથી થતી। ના બેન, ખામીની કોઈ વાત નથી રણનીતિની। પાટીદાર સમાજ જે રીતે અનામત માંગી રહ્યો હતો એ રીતે જ મરાઠાઓ 2014માં અનામત માંગ્યું હતું ત્યારે પણ એની સાથે સરકારે રમત કરી હતી જે અમારી સાથે એબીસીમાં કરી હતી। હા, પણ સરકારે સર્વે કેમ નથી કરાવતી તો પાટીદારોનો? હા, હું એ જ કહી રહ્યો છું બેન કે સરકારે અમારી જયારે અનામતની માંગણી કરી રહ્યા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર એવો જવાબ આપી રહી હતી કે ગુજરાતમાં પાટીદારો સમાજનો સર્વે કરાવવાની અત્યારે આયોગ પાસે જોગવાઈ નથી।
હવે આજે તમને એ વાત એક ધ્યાન દોરીશ કે 2014 મરાઠાઓને અનામત આપવામાં આવ્યું હતું. એ સરકાર આજે 2016 રિપીટ કરી રહી છે. 2016 રદ થયેલી અનામત આજે 18 ફરીથી મંજૂર કરી રહી છે. તો અમને આશા છે કે ગુજરાતમાં પણ પાટીદાર સમાજનો સર્વે થશે અને તાત્કાલિક ધોરણે અનામત મળશે. રણનીતિ શું રહેશે આગળની? અને જે ભલે બધાનું લક્ષ્ય એક હોય પણ વિભાગો તો ઘણા છે, ખુદ પાટીદાર સમાજ પણ જાણે છે, શું કરશો? જે અમે એ બાબતને સ્વીકારીએ છીએ કે અનામતની બાબતમાં અમારા મત એક છે, પરંતુ રાજકીય બાબતને અલગ અલગ સમિતિઓ દ્વારા જે અલગ અલગ રજૂઆતો થઈ રહી છે તેમાં એવા પ્રયાસો કરીશું કે બધા એક મંચ પર આવીને અનામતનો પાટીદાર સમાજનો સર્વે થાય અને ગુજરાતમાં, મહારાષ્ટ્રમાં જે રીતે સરકાર આગળ વધી છે એ રીતે ગુજરાતમાં પણ આગળ વધે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર આપનો વાતચીત બદલ. તો વરુણ પટેલ જોડાયા છે મારી સાથે વાતચીત કરવા. વરુણ, પહેલા તો પાટીદાર સાથે સંકળાયેલા હતા, અત્યારે પણ પાટીદાર છો પણ બીજેપીમાં છો. બીજેપીને ખાસ શું રજૂઆત કરશો કે મહારાષ્ટ્રમાં આપી શકે તો ગુજરાતમાં કેમ નહીં? પહેલા નહીં, અત્યારે પાટીદાર સમાજ સાથે સંકળાયેલો છું. ભાજપ સાથે છો એટલે ભાજપને બહુ સારી રીતે કહી શકો. અને ભારતીય જનતા પાર્ટીનો એક સક્રિય કાર્યકર છું. બે વસ્તુ છું અને હું ઈચ્છું છું કે પાટીદાર સમાજને અનામત મળવી જોઈએ. અને ભારતીય જનતા પાર્ટીમાં ઓલરેડી મેં કાલે જ મુખ્યમંત્રીશ્રીને મળી અને આ વિશે રજૂઆત કરી છે અને મુખ્યમંત્રીશ્રીએ મારી સાથે ચર્ચા પણ કરી છે કે મહારાષ્ટ્રના જે પરિણામો આવે છે વિધાયકમાં, આ વિધાયક જે મંજૂર થયું છે એ મગાઈ અને આગળ પણ જે નોટિફિકેશન આવ્યા એ બધા ડોક્યુમેન્ટો ગુજરાત સરકાર દ્વારા મગાવવામાં આવ્યા છે, એનો અભ્યાસ કરવામાં આવ્યો છે. આ જે વિધાયક પાસ થયું છે એ વિધાયકનો પણ અભ્યાસ કરવામાં આવશે. અને જો આ અનામતને બંધારણીય દરજ્જો મળે છે અને કોર્ટમાં કે ક્યાંય એને કોઈ ચેલેન્જ નથી કરી શકતું અને આ અનામત એઝ ઇટ ઇઝ રહેશે મરાઠાની, તો એ જ પેટર્નથી ગુજરાતમાં પણ પાટીદાર સમાજને અનામત મળશે. અને જો મહારાષ્ટ્રમાં મરાઠાની અનામત ટકી ગઈ તો ગુજરાતમાં પાટીદારોને પણ અનામત મળશે અને એ પણ ટકશે. પણ સવાલ તો આપે કરવાનો છે કે સર્વે ક્યારે થશે અને ક્યાં સુધીમાં થશે? તમે આગળ આ બાબતે રજૂઆત કરી છે, કારણ કે એક જગ્યાએ તો બિલ પાસ થઈ જાય છે, બીજી જગ્યાએ સર્વેની વાત પણ નથી થતી. બેન, પેલા તમે થોડું તમારા નોલેજમાં એક વાત લાવવા માંગીશ કે ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે 10% EBC લાવી હતી, એનું બિલ પાસ થયું હતું, પણ એ કારણોસર 50% ઉપર અનામત ના આપી શકાય એવું કહી અને હાઈકોર્ટે એને રદ કરી. પણ આ વસ્તુ તો મહારાષ્ટ્રમાં 49% થી વધી ગઈ ને. એક મિનિટ મને પહેલા પૂરું કરી લેવા દો. એ પછી ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ અને સુપ્રીમ કોર્ટની લાર્જર બેન્ચમાં પેન્ડિંગ છે. હવે અત્યારે જે મહારાષ્ટ્રમાં મરાઠાઓને જે અનામત આપવામાં આવી છે એ અનામત પણ 50% ઉપર જાય. એટલે જ હું કહું છું કે ફરીથી એકવાર આને કોર્ટમાં શું આનું સ્ટેટસ આવે છે અને કોર્ટ જો આની ઉપર કોઈ પણ પ્રકારની રોક નથી લગાવતી તો આ જ પેટર્નથી ગુજરાતમાં પાટીદાર સમાજને અને બિન અનામત વર્ગના જે બીજા અનામત માંગનારા જે સમાજ છે તમામને અનામત મળશે. એ ભારતીય જનતા પાર્ટી વતી એક જવાબદાર કાર્યકર્તા તરીકે, પ્રવક્તા તરીકે આ મારું ઓફિશિયલ સ્ટેટમેન્ટ છે. વરુણભાઈ, જ્યારે ફડણવીસ સરકારે એવું કહ્યું થોડા દિવસ પહેલા કે 1 કે 2 ડિસેમ્બરે મરાઠાઓ જશ્ન મનાવવા માટે તૈયાર રહે, ત્યારે ગુજરાતમાં જે માહોલ ઉભો થયો હતો એમાં કેટલાક સરકારી બાબુઓએ એમ પણ કહ્યું હતું કે ચોક્કસથી સર્વે કરવામાં આવશે. તો આ સર્વે ક્યારથી થશે પાટીદારોનો, કે એમાં કેટલા લોકો પાસે શું છે? હું બેન તમને એ જ કહું છું કે આખી મરાઠાની જે પ્રક્રિયા છે એનો અભ્યાસ ગુજરાત સરકારે ચાલુ કરી દીધો છે. અને કાલે મેં બીજા કોઈ સાથે નહીં પણ ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી સાથે મંત્રણા કરી છે આ બાબતે. અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ મને ખાતરી આપી છે કે આ પેટર્નને કોઈ ચેલેન્જ નહીં કરે અને કોર્ટ આને બંધારણીય દરજ્જો આપશે. તો આ જ પેટર્નથી સર્વે કરાઈ અને જે પણ ફોર્માલિટી હશે એ ફોર્માલિટી પૂરી કરી અને ગુજરાતમાં પાટીદાર સમાજને 100% અનામત આપવામાં આવશે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર આપનો વાતચીત બદલ. તો મરાઠાને અનામત આપવાનું બિલ મંજૂર. બીજી તરફ ગુજરાતના મુખ્યપ્રધાન પણ આ બાબતે સર્વેને લઈને આગળ પ્રક્રિયા હાથ ધરી રહ્યા છે. હવે પાટીદારો આ બાબતે કેટલા સહમત થાય છે તે જોવું રહ્યું, કારણ કે 2 દિવસ પહેલા જ્યારે હાર્દિક પટેલે 1 જાન્યુઆરીથી પોતાની અલગ રણનીતિ શરૂ થશે આંદોલનને લઈને તેની જાહેરાત કરી હતી, તે દરમિયાન પણ તેણે કહ્યું હતું કે ગુજરાત સરકાર અમારી કોઈ પણ બાબત સાંભળતી નથી. વરુણ પટેલ સાથે ફોનલાઈન પર વાતચીતમાં તેમણે કહ્યું કે તેઓ તો મુખ્યમંત્રી સાથે વાતચીત કરી જ રહ્યા છે, કારણ કે ભલે તે બીજેપીમાં હોય પરંતુ તેઓ આજે પણ પાટીદાર છે અને તે પાટીદારો માટે લડત આપશે. હવે જોવાનું રહે છે કે વરુણ પટેલે કીધેલી વાત, મુખ્યપ્રધાને કીધેલો સર્વે ક્યારે થાય છે અને પાટીદારો તેને કેટલું ગળે ઉતારે છે.
પાટીદાર અનામત મુદ્દે કેવું રહેશે ગુજરાત સરકારનું વલણ? કારણ કે મહારાષ્ટ્રમાં જે રીતે 49% વધારે અનામત વધી ગઈ છે, જો કે મરાઠાઓને ચોક્કસ આ જશ્નનો દિવસ કહી શકાય, પરંતુ બંધારણીય રીતે કેટલું યોગ્ય કોર્ટમાં આ મુદ્દો પડકારવામાં આવે છે કે કેમ તે જોવું અનિવાર્ય છે। ત્યારે 1 કે 2 ડિસેમ્બરે જે જાહેરાતની વાત કરી હતી ફડણવીસ સરકારે, તે જાહેરાત શું થાય છે તેના ઉપર પણ સૌ કોઈની નજર રહેશે। આજે તો માત્ર સર્વસંમતિથી બિલ પસાર થયું છે, જેથી મરાઠાઓને 100% અનામત મળશે। ત્યારે ગુજરાતમાં પાટીદારોને અનામત ક્યારે? મહારાષ્ટ્રમાં અત્યારે 52% અનામત થઈ ગઈ છે। મરાઠાને 100% અનામત મળતા આ અનામત 68% છે। શું હાઈકોર્ટમાં મહારાષ્ટ્ર વિધાનસભાના બિલની જોગવાઈ છે ટકશે? પાટીદાર અનામત મુદ્દે કેવું રહેશે ગુજરાત સરકારનું વલણ? તે પણ એક પ્રશ્ન છે। મહારાષ્ટ્ર સરકાર મરાઠા સમુદાયને અનામતને લઈને વિધાનસભા મંડળના 2 સદનમાં બિલ રજૂ કર્યા। ત્યારે ભાજપ અને શિવસેનાએ વ્હીપ જાહેર કરી સભ્યોને પોતપોતાના સદનમાં હાજર રહેવા કહ્યું। મરાઠા આરક્ષણ બિલને પાસ કરવા જો જરૂર પડશે તો મહારાષ્ટ્ર વિધાનસભા મંડળના સત્રનો કાર્યકાળ વધારાય તેવી પણ શક્યતા હતી, પરંતુ તે જલ્દીથી જલ્દી પાસ થઈ ગયું। આ વિશે વધુ વાતચીત કરવા માટે નિખિલ સવાણી અમારી સાથે જોડાયા છે। નિખિલ, મહારાષ્ટ્ર વિધાનસભામાં જે રીતે બિલ પાસ થઈ ગયું, મરાઠાઓને હવે અનામત મળશે, કોર્ટમાં પડકારાય બીજી વાત છે, ગુજરાતમાં પાટીદારો પોતાની કેવી રણનીતિ સાથે આગળ વધશે? મહારાષ્ટ્રની અંદર મરાઠાઓને અનામત આપવામાં આવી છે। ત્યાંની ભારતીય જનતા પાર્ટી અલગથી 16% આપવાની જાહેરાત કરી હતી। ત્યારબાદ એમના વિરુદ્ધમાં કોર્ટની અંદર પણ પડકારવામાં આવ્યું હતું। ત્યારે હાઈકોર્ટે પણ મરાઠાઓના નજીકમાં મરાઠાઓના સંદર્ભે નિર્ણય આપ્યો હતો, હકારાત્મક નિર્ણય આપ્યો છે। અને આવનારા દિવસોની અંદર જે રીતે મહારાષ્ટ્રની અંદર મરાઠાઓને અનામત આપવામાં આવી છે, એ જ નીતિ નિયમોના આધારે, એ જ ધારાધોરણોના આધારે ગુજરાતની અંદર પાટીદારોને આપવામાં આવે। અલગથી કોઈ પણ રીતે પાટીદાર સમાજને અનામતનો લાભ મળે એ હેતુથી મહારાષ્ટ્ર પેટર્ને ગુજરાતની અંદર આપવામાં આવે। પરંતુ વિચારવાનો એ વિષય છે, જોવાનો એ વિષય છે કે શા માટે ગુજરાતની ભારતીય જનતા પાર્ટી પાટીદારોને અનામત નથી આપતી, અનામતથી વંચિત શા માટે રાખવામાં આવે છે, જ્યારે એ જ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે જે મરાઠાઓને અનામત આપી શકતી હોય, પાટીદારો કેમ ના? પાટીદારોની આગળની રણનીતિ શું રહેશે? 1 જાન્યુઆરીથી હાર્દિક પટેલે આંદોલનના નવી શરૂઆતની વાત કરી છે 2019 થી, શું કહેશો? ગઈકાલે જ હાર્દિક પટેલ દ્વારા આગામી સમયના કાર્યક્રમ દેવામાં આવ્યા છે, જે પદયાત્રાના હોય, ખેડૂતોને લગતા। આજે ઓબીસી કમિશનની અંદર સુપ્રાબેન ભટ્ટ જોડે આજની કમિટીની મીટિંગ પણ છે કે જે ચર્ચા વિચારણા કરવાની છે। એ 3 વાગે મીટિંગ પણ છે એમની અંદર પણ આ અનામત આપવામાં આવી છે એ મુદ્દાનો। બિલકુલ બિલકુલ, ખૂબ ખૂબ આભાર આપનો નિખિલ। તો મહારાષ્ટ્રમાં મરાઠાને અનામત તો લાભ મળશે કે કેમ? કારણ કે બિલ તો પસાર થઈ ગયું, હાઈકોર્ટમાં તેને પડકારાય છે કે કેમ, બંધારણ પ્રમાણે તે કેટલું યોગ્ય છે, તે તમામ બાબતો ઉપર નજર કરવામાં આવશે। પરંતુ સૌથી સારી વાત આજના શુભ સમાચાર મરાઠાઓ માટે કે તેમનું જે બિલ છે તે પસાર થઈ ગયું છે, પ્રોસેસ તો ત્યાં સુધી પહોંચી ચૂકી છે। તો બીજી તરફ જ્યારે આ બાબતને લઈને ફડણવીસ સરકારે થોડા સમય પહેલા જાહેરાત કરી હતી, ત્યારે ગુજરાતના પાટીદારોમાં પણ તેલ રેડાયું હતું। ત્યારે જલ્દીથી જલ્દી કોઈ નવી રણનીતિની જાહેરાત થાય તેવી શક્યતાઓ હતી ને હાર્દિક પટેલે 2 દિવસ પહેલા 1 જાન્યુઆરીએ તે નવી રણનીતિ અપનાવશે તેવી જાહેરાત પણ કરી દીધી। દિલીપ સાબવા અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। દિલીપભાઈ, મહારાષ્ટ્ર સરકારે બિલ જે રીતે પસાર થઈ ગયું, મહારાષ્ટ્રમાં સર્વસંમતિથી 68% અનામત પહોંચી ગઈ, જ્યારે ગુજરાતમાં 49%થી વધારે નહીં। આગળ કેવા પડઘા પડશે ગુજરાતમાં આ નિર્ણયથી? પ્રથમ વાત તો અમે જ્યારથી આંદોલન ચાલુ કર્યું ત્યારથી અમે કહેતા હતા કે અન્ય રાજ્યોમાં 68% જેટલું હોય છે જે અનામતનો જે કોટો છે, આ ગુજરાતની અંદર એવું કહેવામાં આવ્યું 50% થી વધી ના શકે બરોબર। ત્યારે તામિલનાડુ હોય કે અન્ય રાજ્યોમાં 65% થી પણ વધારે હતું, તો અમે કહેતા હતા એ વખતે આ જ ભાજપ સરકાર દિલીપ સાબવા હવે આગળ શું કરશે? જેમ સરકાર ફડણવીસ સરકારને પ્રોસેસ અપનાવી રહી છે, તેવી રીતે મરાઠા આંદોલનને પાટીદારો એ જ રીતે રિપીટ કરશે રણનીતિમાં?
સામાજિક આગેવાનો, આરક્ષણને લઈને જે અમારી એડવોકેટ ટીમ છે એ અમારા સમાજના જે નિષ્ણાંતો છે એને બેસાડી એક મીટિંગ કરવામાં આવશે અને મીટિંગ થયા બાદ સરકારી જવાબ ન આપો, એમ કહો કે તમે શું કરશો આગામી સમયમાં, કારણ કે તમે પણ એક આગેવાન છો. આંદોલન ચાલુ જ છે અને આંદોલન કરતા રહીશું. અમે પણ જોઈએ છે સરકાર પાસે આંદોલન ચાલુ અમારી માંગણી રજૂ કરવા છે, માટે એ અમે પણ જોઈએ છે દિલીપભાઈ આંદોલન ચાલુ છે, પરંતુ જ્યાં મહારાષ્ટ્રમાં સર્વસંમતિથી બિલ પસાર થવાની વાત સુધી પહોંચી ગયું, અહીંયા તો સર્વે પણ નથી થતા, એવું તો કેવું આંદોલન? એ સરકાર ઉપર પ્રેશર થાય. સરકાર છે 2019 ની ચૂંટણી આવે છે એટલે સંગઠન અને વોટ થી ડરી રહી છે, એટલા માટે કદાચ દેખીતી રીતે સંગઠન જોવા જઈએ તો પાટીદારોથી સરકાર પ્રેશરમાં નથી, સરકારથી પાટીદારો છે, કારણ કે અનામત કરતા તો લોકોને છોડાવવા અને રાજદ્રોહના કેસમાંથી જ પાટીદારો ઊંચા નથી આવતા. નહીં એવું નથી. એ તો સરકારે આ આંદોલન તોડવાના પ્રયાસ કરેલા છે. ડરાવી ધમકાવી ખોટા કેસ કરીને આવા પ્રયાસ કરેલા છે. સમાજ અકબંધ છે, સમાજના આગેવાનો અકબંધ છે. અમારી માંગ એની એ જ છે જે અમે અગાઉ માગી રહ્યા હતા, એ જ ટાઈપની માંગ છે. પણ ક્યાંક ને ક્યાંક તમામ જે આગેવાનો છે તે તમામ ક્યાંક અલગ અલગ દિશામાં અલગ અલગ જગ્યાએથી આંદોલન કરે છે. ભલે લક્ષ્ય એક હોય અનામત, લાગે છે કે હવે એક જગ્યા પર ભેગા થઈને આંદોલન કરવાની જરૂર છે. પણ કદાચ આ આંદોલનની રણનીતિ પણ હોઈ શકે કે દુશ્મનોને ઘેરવા માટે અલગ અલગ જગ્યાએથી અમારે આ અલગ અલગ આંદોલનો કરવા પડે છે. ક્યાંક ને ક્યાંક તોડવામાં આવે છે આંદોલનો. બિલકુલ ખૂબ ખૂબ આભાર આપનો વાતચીત માટે. તો 100% અનામત મળશે. સર્વેક્ષણના આધારે આ રિપોર્ટ તૈયાર કરાયો છે. આયોગે સરકારમાં રિપોર્ટ રજૂ કર્યો છે. પછાત વર્ગ આયોગે સંભાળી છે 2 લાખ મરાઠાઓની જવાબદારી. રિપોર્ટના આધારે મહારાષ્ટ્ર સરકારે આ નિર્ણય લીધો છે અને સામાજિક શૈક્ષણિક આધારે મરાઠાઓને અનામત મળશે. સકલ મરાઠા સમાજ અને આ સાથે તમામ મરાઠા સમાજે જે આંદોલન કર્યું હતું તેનું આ પરિણામ આજે આવ્યું છે. પહેલી અને 2 ડિસેમ્બરે ફડણવીસ સરકાર કોઈ જાહેરાત પણ કરવાની છે અનામતને લઈને, કારણ કે 15 દિવસ પહેલા જ ખુદ દેવેન્દ્ર ફડણવીસ એવી જાહેરાત કરી ચૂક્યા છે કે તમામ મરાઠાઓ પહેલી અને 2 તારીખે જશ્ન મનાવવા માટે તૈયાર રહે.